ગોરવા બરોડાથી અમે આવ્યા છીએ. મારા હસબન્ડને 1 વર્ષની ટ્રીટમેન્ટ ચાલતી હતી. ડૉક્ટરે એવું કહ્યું કે તમને કેન્સર છે એમ કે, અને 10 દિવસમાં ઓપરેશન કરાવવું પડશે. પછી હું બીમાર પડી. 20 દિવસ હું બીમાર રહી એટલે એમનું બાકી રહ્યું. પછી હું ટેન્શનમાં બીજા ડૉક્ટરની સલાહ લીધી. બીજા ડૉક્ટરે એવું કહ્યું કે હું પહેલાં દૂરબીનથી જોઈ લઉં પછી તમને કહું. તો અમે માનતા રાખી કુખાર મેલડી માતાની કે મારા હસબન્ડને સારું થઈ જાય. મેં મારા હસબન્ડને એવું કહ્યું કે તમે મારું દિલ ઢચું પચું થાય પણ તમે માનતા રાખો સાચા દિલથી. રોજ સવારથી ઉઠે તેથી માતાજીનું તમારું જ નામ લે છે અને કે મને માતાજી બધું મટાડી દેશે, મને ઓપરેશન નહીં જ કરાવવું પડે. સર્જરી કરાવી તો ડૉક્ટરે બહાર આવી કહ્યું કે તમારે ઓપરેશન નહીં કરાવવું પડે. એટલે એ તો એટલા બધા ખુશ થઈ ગયા. અને માતાજી આજે મારે આવવાનું હતું તો પણ મને મારા ઘરના બધા એવું કે તમે જાઓ, તમારા માતાજીએ સારું કર્યું છે, બધે જઈ થાક્યા તો તમે ત્યાં જાઓ તો સોનાના પતરા ચડાવજો. મેં કીધું મને માતાજી બધું આવશે ને તો સોનાના પતરા ચડાવીશ. ને માતાજી એમને બહુ જ સારું થઈ ગયું છે. અને ગઈ 10 તારીખે જ એમનું દૂરબીનથી જોયું અને મને બતાવનાર એક છોકરી હતી, મારી બાજુમાં રહેતી હતી. એ છોકરીએ મને બતાવ્યું કે તમે માતાજીની માનતા રાખો, કુખાર મેલડી માતાના વિડીયો જુઓ. જો કે એમને વારે યુરિન કરવા જવું પડતું હતું. આજે 5 વાગ્યાના બેઠા છે તમારી શ્રદ્ધાથી. કશું જ ને અને પહેલી જ વખત આવીને એમને કહ્યું હતું કે મને માતાજી બોલાવશે, મને શ્રદ્ધા છે. માતાજી લાખ વંદન અને અમારી રક્ષા કરો અને બધાનું સારું કરો. માતાજી રક્ષા કરજો માં. અને આ જે અમન છોકરી લાવી છે એ છોકરી 5 રવિવારથી માં અહીં આવત છે બચારી, અનિતા કરીને. ભલે હા એનોય માં હારું એમને કહેવાની જરૂર નહીં. આમાં જે મારા ધામની આંગળી કરે ને કે અહીં માનતા રાખજો, વિડીયો જોજો, એમને મારા આશીર્વાદ હંમેશા માટે હોય જ છે. મારી બહુ શ્રદ્ધા મારી તારી ઉપર. આ તે મને મટાડી દીધું. અરે તમે ડોક્ટર થઈને આયા હોસ્પિટલની અંદર, મેં દર્શન એ દીકરી ક્યાં છે? અહીંયા જ છે માં. હા તો એને દર્શન કરવા બોલાયેલા, દર્શન કરાય દો, કોઈ વાંધો નહીં. મારું નામ નિરલ છે. હું ગોધરાથી આવું છું અને મેં મારા પપ્પાના પ્રમોશન માટેની માનતા રાખી હતી. મારા પપ્પાને રિટાયરમેન્ટમાં ખાલી 2 જ વર્ષ બાકી હતા અને પપ્પાને પ્રમોશન મળે 5 વર્ષ પછી એવું હતું. તો રિટાયર થયા પહેલાં પપ્પાને પ્રમોશન મળી જાય એ માટે મેં માનતા રાખી હતી. અને માનતા રાખ્યા પછી થોડાક ટાઈમ પછી મારા પપ્પાને પ્રમોશન મળી ગયું. તો હું આજે માનતા પૂરી કરવા માટે આવી છું. મારા પપ્પા SRP પોલીસમાં છે. હા એટલે પ્રમોશન 5 વર્ષ પછી મળે એવું હતું પણ પપ્પાને રિટાયર થવામાં 2 જ વર્ષ બાકી છે. તો રિટાયર થયા પહેલાં પપ્પાને પ્રમોશન મળી જાય એ માટે થોડાક જ સમયમાં મળી ગયું પ્રમોશન. હા રામ માડી રામ. મારું નામ મનીષા ગોસ્વામી છે. હું અહીંયા છેલ્લા 1.5 વર્ષથી આવું છું અને માતાજી બી મારા સપનામાં આવ્યા છે અને અઢળક મને પરચા મળ્યા છે માતાજીના. માં આજે મારા તો ભાગ્ય ખુલી ગયા કે હું તમારા સ્ટેજ સુધી આવી. માં મને ક્યારનું લાગતું હતું ક્યારે જઈશ. માં સપનામાં આવીને સુકડી માંગી મારા જોડે. માં હું ઘરેથી સુકડી બનાવીને બી લાવી. માં હું શું કહું, મને તો કંઈ ખબર જ નથી પડતી માં કે હું કેવી રીતે તમારા ચરણ મને મળ્યા. માં સુખ માં મારે એક માનતા મેં રાખી હતી એ પૂરી થઈ. માં મારા હસબન્ડ જે જ્યાં જોબ કરતા હતા ને એ છોડી દીધી હતી માં એમને, અને બહાર ગામનું બહુ કરતા હતા. મને એમ હતું કે ઘરે જ રહી અને અહીંયા જ જોબ કરે કન્ટિન્યુ. એટલે પછી મેં માનતા રાખી માં કે હું ચુંદરી, શ્રીફળ, અગરબત્તી, મારા મનમાં જે કંઈ હતું 5 કિલો પેંડા અને 5000 રૂપિયા ગરીબોને દાનમાં આપીશ એમ કરી બધી હું માં આજે લઈને આવી છું. માં અને જોતામાં તો એ અહીંયા જોબ કરવા લાગ્યા. માં આમ નવેમ્બર મહિનામાં બટવાજી IDCમાં એમની જોબ સ્ટાર્ટ થઈ ગઈ. જ્યાં પહેલાં જોબ હતી ત્યાં જ. મારું નામ વિરપન અટીલા છે. હું દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કુંડા ગામથી આવું છું. અખંડ જ્યોત લઈને અમે 20 જણા જેટલા આવ્યા છીએ અને મારે એક માનતા હતી તે હું પૂર્ણ કરું છું આજે. મારા પપ્પાનો એક્સિડન્ટ થયો હતો
અમદાવાદની અંદર લાલ દરવાજાની અંદર એક્સિડન્ટ થયો હતો તો આખો પગ કપાઈ ગયો હતો. તો અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તો ત્યાં આખો પગ કાપી નાખવાની વાત કરતા હતા અને બીજા હોસ્પિટલોમાં લઈ ગયા, ત્યાં બી ના પાડી હતી. તો હું ગામડે હતો તો મેં ત્યાં રહીને માનતા રાખી હતી મા કુંકાર મેળડી કે મારા પપ્પાના પગ ના કાપે અને સારું એવા રિપોર્ટ આવે એવું કંઈક કરજે એમ મેં માનતા રાખી હતી. તો એના થોડો સમય પછી હું અહીં આવ્યો. અહીંયા અમદાવાદ પહોંચતા મારે 3-4 કલાક લાગ્યા. પછી અમે બીજા જગ્યાએ લઈ ગયા. એ જગ્યાએ કીધું કે ઓપરેશન કરવું પડશે પણ અમે બનતા સુધી કોશિશ કરીશું એમ. હા, 2-3 દવાખાને ગયા ને તો એવું કીધું પગ કાપવો જ પડશે. હા, માતાજીની માનતા રાખ્યા પછી પગ કાપવો ના પડ્યો. હા, આજે માનતા પૂરી. અમે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કુંડા ગામથી 250 કિલોમીટર. હા, પગપાળા ચાલીને આવ્યા 20 જણ રામવાડી. ભાનુ પ્રતાપ અંબાલાલ પરમાર બરોડાથી આવું છું. લગભગ 2 વર્ષ થવા આવ્યા છે માના સાનિધ્યમાં આવવામાં. અને અગાઉ પણ મારું એક સારું એવું કામ માતાજીએ કર્યું હતું કે પૈસાની લાલચમાં ઓનલાઈન બિઝનેસ કરતો હતો અને એમાં મારા પૈસા ગયા હતા 1,07,000 રૂપિયા. એ લગભગ ટાઈમ ઓવર થઈ ગયા પછી મેં ઓનલાઈન કમ્પ્લેન કરી હતી સાયબરમાં અને એક વખત પ્રોસેસ કરી તો પૈસા ના આવ્યા. પણ મને ભરોસો હતો મારી મા પર કે જરૂર પાછા આવશે. બીજી વખત પ્રોસેસ કરી અને નવરાત્રિમાં 1,07,000 મારા એકાઉન્ટમાં પાછા જમા થયા કે જેનો કોઈ અતો પતો નથી કે કયા એકાઉન્ટમાં જમા થયા છે, કોના એકાઉન્ટમાં ગયા હતા. પણ માએ 1,07,000 પાછા લાવી આપ્યા હતા અને માએ મને શિક્ષા કરી હતી કે હવે આવી લોભ લાલચ રાખતા નહીં. ડાયરેક્ટ તારા ખાતામાં પડી ગયા. હા, ડાયરેક્ટ ખાતામાં પડી ગયા એમાં. શેના કારણે, કયા લોભ લાલચના કારણે પૈસા ફસાયા હતા? એકના ડબલ કરવામાં. એકડા ડબલ કરવામાં. ભલે પણ મારી વાત ન મોની હા માં કે મારી હવે નહીં કરું, નહીં કરું, હવે લાલચમાં નહીં આવું, પણ નહીં તું આવું. લાયાલ. તમારા સાનિધ્યમાં આવ્યા પછી તો મેં જેમ કોશિશ કરી તમારે કહો છો એ રીતે, પણ ઘણો ફેર પડી ગયો છે મારા લાઈફમાં કે જે નતા ગધારે એવા કામ થાય છે. થાય છે ને? હા, 2 વખત તો એક્સિડન્ટમાં માં બચાવ્યો માં. ભલે રામ. એક સહેજ માટે તમે કહો છો ને પ્રવચનમાં કે સહેજ રહી ગયો. 2 બાજુ સળિયા હતા, પેડલ રિક્ષાની વચ્ચે હું ઘૂસી ગયો તો માં બાઇક લઈને. તો આટલામાં રહી ગયો. હા, ગુરુ પૂનમના દિવસે. અને માં તમે મને બચાવ્યો. એ ઘાત હોય હા, ઘાત હતી મોટા મોટી. પણ એ માથાની બાલ જેટલી જગ્યા બચાઈ લે ને એનું બચાઈ નામ લે. માથા કહેવાય. મેં સળિયા જોયા ને તો મેં કીધું ગયો આજે કામથી. પણ માં તે કહ્યું અદ્ભુત રીતે બચા. 2 બાજુ મારે સળિયા હતા, એક બાજુ તો 2 સળિયા ઘસાઈ ગયા મને અને મેં ઘર નહીં. હા, બિલકુલ વાગ્યું નહીં. તલવારનો ઘા 100 માં પતી ગયો. સોયમાં પતી ગયો માં. ભલે રામ. મારું ગામ બટકવાડા છે અને સંતરામપુર તાલુકો છે, મહીસાગર જિલ્લો. તો હું અખંડ જ્યોત લઈને આવ્યો છું, ચાલતો અને ખુલ્લા પગે આવ્યો છું. મારી જોડે 7 જણા છે. મારે પાછળ ખભામાં દુખતું હતું. બધા ભુવાજી કને ગયેલો હું તો મને કહેતા ભુવાજી કે આ કોઈકનું કાવતરું કરેલું છે ને એ કાવતરું મને બહુ દોરા કરી આલ્લા અને બધું ઘણું કરી આલ્લું મને, પણ નહીં મટ્યું. પછી મેં માનતા લીધી માડીની તો એ કારણ મારું મટી ગયું છે. એ તો હું લઈને આવ્યો છું અખંડ જ્યોત. આ પગપાળા લઈ આવ્યો. સંતરામપુર આપણું 262 કિલોમીટર થાય. ભલે રામ. રામ. પોતાના મનથી તમે રાખો છો માનતા અને માનતા સફળ થાય ત્યારે તમે ચાલતા હો છો. હા, ભલે. માળી. પણ આટલે દૂરથી ચાલતા આવ્યા હોય હા માળી. તો એવા ભક્તો માટે તો મારો દરબાર હંમેશા માટે ખુલ્લો છે. હા, મારા માળી. આશીર્વાદ રહે જ. હા માળી. આવી ઠંડીમાં તે ઠંડી વેઠીને ચાલતા હોય, ભલે ખૂબ રામ છે. હા માળી. તમારી જોડે આયેલા એમને તો માનતા નથી ને, એ ના. તો હરખથી આયા. હા, તો પછી હરખથી આવનારા ભક્તોને કહીશ
કે કંઈક એવી વસ્તુ ના માગી લેતા કે જે જલ્દી નષ્ટ થઈ જાય, પતી જાય. હા મળે. સમજે? જમા રાખજો, આશીર્વાદ જમા રાખવા. પછી માથું ચડીને માડી, માથું બહુ ચડ્યું છે, માનતા રાખું છું, તે આશીર્વાદ ખાલી થઈ જાય. એટલે એવી રીતે બગાડતા હા નહીં. ભલે ખૂબ આશીર્વાદ છે બધા. હા મળે. હું શ્વેતા પટેલ છું, મણિનગર વિસ્તારમાંથી આવું છું. મારે છેક વૈષ્ણવદેવી સર્કલ જોબ હતી માં, પણ મને એક્સિડન્ટ થયો. મારે રામ નામ ચાલુ હતું, મારા સ્મરણ ચાલુ હતું, તો મને વાગતા વાગતા થોડુંક જ વાગ્યું. પણ માડી તમે કોઈના સ્વરૂપમાં આવી દવાખાને મને મૂકી ગયા અને બેગમાં મોબાઈલ ને બધું કીધું કે બરાબર છે ને એ જોઈ લેજો. પછી બીજું ભાવિકોને એ વસ્તુ કે ત્યારે મેં માનતા લીધી કે નજીકમાં જોબ થઈ જાય તો સારું. તો તમે પ્રવચનમાં બોલ્યા હતા કે દેશી પોપટ હોય ને એને તમે આઝાદ કરી દો ને તો બહુ સારું. તમે માનતા માની કે 5,000ના પોપટ એમાં છે ને મારે મારી 2 દિવસ પછી આવવાના છે, આજે આવવાના હતા. એટલે અમે દિવસે તમારા સેવકો અને તમારા દ્વારા અમે એને આઝાદ કરવાના છે, 10 જેવા પોપટ 5,000ના લઈને. બીજું એ મારા ભાવિકોને એવું કહેવું છે કે રામ નામનું સ્મરણ ચાલતું હશે ને તો મારે હું હમણાં જ બારેજા તમારા સોસાયટીમાં જ મારી મને જોબ આપી દીધી. સાહેબે એવું કીધું કે વૈષ્ણવદેવી જવાની જરૂર નથી કે તને મેં ગામડી માટે એપ્લિકેશન આપી હતી, પણ મને એવું કીધું કે બારેજા ચાલશે. તો મેં કીધું ચાલશે નહીં, દોડશે. આ તો મારા મનની વાત કરી દીધી માડીએ. અને બીજું માડી હું હમણાં પરમ દિવસે આવતી હતી ને તો એક બાજુ બસ બારેજા અહીંયા જોબ જ કરવા આવતી હતી, સમાજ સેવા હોલ છે ને ત્યાં મને તમે રાખી દીધી છે. બહુ જ અતિશય કૃપા છે. ખાલી એક પરચો કહી દઉં કે બસ અને રિક્ષા આ બાજુ હતી માડી અને ભેંસો દોડતી દોડતી એટલી મારી સામે આવી ગઈ, મને ખબર ના પડી કે મારે શું કરવું જોઈએ. અને રામનું નામ તો સતત મારે ચાલતું હતું માં. ભેંસો બધી દોડી અને મારી સાઈડમાંથી અને હું ટોળામાં આંખ બંધ કરીને બસ ખાલી રામનું નામ. એટલે પ્રાણીઓ પણ વશમાં થઈ જાય છે. એટલે રામનું નામ માણસ તો માને છે પણ પ્રાણીઓ બી કૂતરા હોય જાનવર હોય ને તો એનો સ્વભાવ છોડી શાંત થઈ જાય છે એમ. એટલે રામનું નામ ચાલુ રાખવું જોઈએ. સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. આખું જગત સિયા રામમય છે, પ્રાણીઓમય રામ બિરાજમાન છે. એટલે એનો મતલબ રામ અંદર છે. તે કીધું તું ને કે વાઘ આવે હાથી આવા ગાડો થયેલો તો કે રામ છે એવું માનીને ઊભું ના રહેવાય. પણ રામ છે એની અંદર ચેતના રૂપી આત્મા રૂપી પરમાત્મા બિરાજમાન હોય. ભલે રામ આ તો એક કહેવાય ને એક ધૂળની રચકણ જેટલી, ભગવાનને નામની ધૂળની રચકણ જેટલી એક નાનીકડી મહિમા જાતો. ભગવાનની અનંત મહિમાઓ છે. રામ નામની મહિમા એટલી અનંત છે, એટલી અપાર છે કે મોટા મોટા ગ્રંથો ઓછા પડ્યા, મહાપુરુષોના વાણીમાં અનુભવ આવ્યા એ ઓછા પડ્યા. જેટલા લખાયા છે અનુભવ મહિમા જેટલી લખાઈ છે, મહાપુરુષોની વાણીમાં જેટલું વર્ણન સાંભળવા મળ્યું છે એ તો ખાલી માત્ર 5% નથી. ભગવાનની તો અનંત મહિમા છે. હરિ અનંત, હરિ કથા અનંતા. એટલે એની મહિમા ક્યારે પૂરી થાય? બધાને અલગ અલગ અનુભવ થાય, બધાને અલગ અલગ. રામ રામ જપી તો જુઓ. માતા એવું કહીશ તમને દૂરનું સંભળાતું થઈ જાય, દૂરનું જોવાતું થઈ જાય, કોઈની મનની વાત તમને ખબર પડતી થઈ જાય. આ સિદ્ધિઓ મળે છે. જપી જુઓ, હરખા બેહીન જપ લાઈન જપી જુઓ. મારી બસ એટલી જ ઈચ્છા છે કે 29 દિવસ છે ને તમારાથી દૂર બારેજાથી દૂર જવાનું મન નહીં થતું. ખાલી તમારા ચરણોમાં રાખી દો તો મારી સેવાય થાય અને નોકરી બી થાય એમ માં. ભલે કોઈ વાંધો નહીં. રામ રામમાં મારું નામ હિતેશ હરેશ હરિજન, પ્રોપર ગામ ડાકોરમાં, રહેવાસી વાપી. માં અમારા ઘરે છે ને પપ્પાને બી કોઈ દીકરી નથી, એમના પપ્પાને કોઈ દીકરી નથી. આજે મને બીજા ખોરે દીકરી આવી છે માં, તો એ ખુશીમાં એટલી છે ને કે આજે 45 વર્ષમાં દીકરી આવી છે. અને માં મેં વાપીથી અખંડ જ્યોત લઈને તમારા ચરણોમાં સ્પર્શ કરવામાં લઈને આવ્યો છું માં, એક ખુશીથી માં. તો માં સ્વીકાર કરજો માં, કારણ કે 45 વર્ષે માં અમારા કુળમાં આવી છે. કારણ કે પપ્પાને બી કોઈ દીકરી નથી ને પપ્પાને કોઈ બેન નથી અને મને બી કોઈ બેન નથી માં. એ દીકરીનું એક દુઃખ એક બાપ ને એક ભાઈ જાણે છે કે જે રક્ષાબંધનના દિવસનું કલાયું ખાલી હોય છે માં, એ માટે અમારું પૂરું કર્યું માં. માં તારા દરબારમાં 2 વર્ષથી મેં આવું છું માં, એક નાની સેવા કરું છું માં. એક માથે બોલો બૂટ ચપ્પલની સેવાનો સૌભાગ્ય આપ્યો છે માં. મેં સેવા કરું છું એનું માથે બોલો બહુ મોટું પ્રમાણ આપ્યું છે માં, એનું તેમાં બહુ મોટું મને પ્રમાણ આપ્યું છે માં.
અને મારી દીકરીનું નામકરણ કરવાનું છે માં. આજે મેં માં એટલો ખુશ છું માં, એટલો ખુશ છું ને માં કે મારા ખુશીનો કોઈ પાર નથી માં. રામ મળી રામમાં અવાજ બેસી ગયો છે માં. 8 દિવસથી ચાલી રહ્યા છે. 45 વર્ષે હા માં. તારા પપ્પાને કોઈ બેન, પપ્પાને કોઈ બેન નહીં, પપ્પાને બી કોઈ દીકરી નહીં માં. તારે બી કોઈ બેન નહીં. મારે કોઈ બેન નહીં માં. 45 વર્ષે કુળમાં દીકરીનો જન્મ. હા માં. સાક્ષાત દેવી શક્તિ સ્વરૂપે આવી. હા માં. હા. ભલે આ રામ. તારા સાનિધ્યમાં બધી આવી હતી એક નાની અમથીમાં સેવા કરવાની. દીકરા આવે અને ચાલતા આવે તો બરોબર છે, પણ તું દીકરી આવી અને હરખથી ચાલતો આવ્યો છે વાપીથી. વાપીથી માં કેટલા કિલોમીટર થાય? 350 કિલોમીટર થાય માં. ભલે રામ. રામમાં. એનું નામકરણ કરવાનું. આમાં. જો આમ તો નામકરણ કોઈનું કરતી નહીં, પણ તારો ભાવ એવો છે આમાં. તો માતા એવું કહે એનું નામ રાજેશ્વરી. રાજેશ્વરી. આમાં. મારી મેલડીનું નામ કહેવાય આમાં રાજા રાજેશ્વરી માં મેલડી. રામ. રામમાં. ભણવામાં એકદમ હોશિયાર હશે, બુદ્ધિમાં એકદમ પ્રવીણ હશે, અને નાનપણથી પહેલો શબ્દ રામ શબ્દ છે. આમાં. હો આમાં. ભલે આજથી મતલબ આ દીકરીનો જન્મ થયો એટલે અર્થાત સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ જ કહેવાય. આમાં અમારા ઘરે તો લક્ષ્મી જ કહેવાય માં. એનો અનુભવ તમને 6 મહિનામાં થઈ જશે આમાં. કે આ આયા પછી અમારું આખું જીવન પરિવર્તન થઈ ગયું, અમારી દશા સુધરી ગઈ. માં બસ આ તારી દયા છે માં. બસ હું તો નયમથી માં સેવા કરું છું. એકાદ વર્ષથી માં બૂટ ચપ્પલ લેવી માં. તમે તમારા આખું તમારું જે ટીમ છે, જેટલા સેવકો છે, જે ચપ્પલની સેવા આલે છે, તમારા બધાની ચપ્પલ સાચવો છે બહાર. આમાં. હા, અને એ ચપ્પલ સાચવીને ટોકન આપીને ટોકન આલો. હા ટોકન આપે છે માં. હા, એમ સૌથી મોટી સેવા મેં એટલે કીધી હતી કે બધી સેવા થાય બરોબર છે, પણ કોઈના ચપ્પલ હાથમાં પકડી પટેલ આ સેવા એટલે સૌથી મોટી સેવા છે. અમે ચપ્પલની ધૂળમાં ભક્તોની ધૂળ કહેવાય, અને એમાં એ ચપ્પલની મઢુલીમાં હું બિરાજમાન છું. આમાં રામ ભગવાનનો ફોટો બી અમે મૂક્યો છે માતા આગાડી. ભલે રામ દરબારનો ફોટો અમને સુવિચાર આવ્યો તો રામ દરબારનો ફોટો બી માં મૂક્યો છે તમે મઢુલીમાં. તો ચપ્પલની જગ્યાએ ભગવાન હોય, ના હોય માં. માતા હોય, ના હોય માં. તો મારો ભગવાન એ બિરાજમાન, માતા એ બિરાજમાન. અને માં હું એકવાર પહેલા બી ચાલતા આવેલો તારે બી આ ભાઈ મારી જોડે રામ બાણમણી આવેલા ને માં. આજે બી આ રવિવારે તો આ વખતે તો મારા ઘરથી કે વાપીથી ભાઈ તમારી જોડે ચાલતા આવીશ. ઘર પર તો તમે સુરત લગીને એકલા આવેલા, પણ આપણે તો મારા વાપીથી ચાલતા મારી જોડે આવ્યા છે માં. ભલે ખૂબ અને માં એમની દયાથી મને કંઈ પ્રોબ્લેમ નહીં થયો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, બારેજા ધામના ખૂંખાર મેલડીમાં આજના વિડીયોમાં એવું કહે છે કે બારેજા ધામમાં જે કોઈ પણ લોકો જાય તો તે લોકોના દુઃખ દૂર થવાનું કારણ શું છે મિત્રો. તો આજના વિડીયોમાં તમે જોઈ જશો મિત્રો, કેટલાક લાખો શ્રદ્ધાળુઓ. એક ભાઈ છે જેના કુળમાં 45 વર્ષથી કોઈ દીકરી નહોતી જન્મી. તેણે માત્ર ને માત્ર મા મેલડીને પ્રાર્થના કરી અને ખૂંખાર મેલડીમાંની એની ઉપર કૃપા જુઓ મિત્રો. તેને ત્યાં ખૂંખાર મેલડીમાંના પ્રત્યે એટલી ભક્તિ છે એટલે માળીએ તેમને તેમના સાનિધ્યમાં એવું પણ ગોઠવી દીધું મિત્રો કે તેમને ત્યાં જ રહેવાનું થાય અને માળીના આશીર્વાદ પણ બન્યા રહે. તો મિત્રો, તેણે ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં આવીને કહ્યું કે માળી, મારા ઘરે દીકરીનો જન્મ થાય તો હું તમારા સાનિધ્યમાં આવીશ અને તેનું હું નામકરણ પણ તમારા હાથે કરાવી. તો ખૂંખાર મેલડીએ કીધું કે આમ તો હું નામકરણ કરતી નથી, પરંતુ તારો ભાવ એટલો છે તો હું તારું નામકરણ કરી દઉં. પછી મિત્રો એની દીકરીનું નામકરણ કરી દીધું છે. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો? તો દીકરીનું નામ રાખવામાં આવ્યું છે મિત્રો રાજેશ્વરી મિત્રો. તો રાજેશ્વરી પણ મેલડીમાંનું જ નામ છે મિત્રો. આ એક ખૂબ જ મહત્ત્વની વાત કહેવાય મિત્રો. તો તે ભાઈ હતા, તેમના કુળમાં 45 વર્ષથી કોઈ દીકરી જન્મી ન હતી મિત્રો. તો આ ખૂંખાર મેલડીમાંની કૃપા કહેવાય મિત્રો, કે જે માગે એ મળે મિત્રો. એ ખૂંખાર મેલડીમાં પણ તમારો ભાવ સાચો હોવો જોઈએ. એવું કહેવાય છે કે બારેજા ધામમાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને તેમના દુઃખ ખૂંખાર મેલડીમાં દૂર કરી દે છે મિત્રો. તો આ તો મિત્રો આજનો વિડીયો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી મિત્રો, ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં જવા માટે તમે કોઈ પણ પ્રકારે માનતા રાખેલી હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો અહીંયા જોવો જ છો મિત્રો, માનતાના વિડીયા કેવા કેવા આવે છે મિત્રો, અદ્ભુત પરચા ખૂંખાર મેલડીમાંના.
જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.